નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે નીચેનામાંથી ફ્રોમ ફોલોવિંગ કઈ સંખ્યા વિચ નંબર સૌથી નાની છે એટલે કે સ્મોલેસ્ટ છે. 11/27, 15/29, 17/37 અને 33/47. એટલે કે 11 divided by 27, 15 divided by 29, 17 divided by 37 and 33 divided by 47. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે. સૌપ્રથમ આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે એટલે કે આ 11/27 અને આ 15/29 છે. ફરીથી એકવાર વન્સ અગેન આપણી પાસે આ 11/27 અને આ 15/29 છે. 15/29 છે. હવે આગળ નાવ અહેડ આ બંને અપૂર્ણાંકોના બોથ ફ્રેક્શન્સના આશેર એટલે કે ડિનોમિનેટર ઇક્વલ કરવાના હોય છે એટલે કે સમાન કરવાના હોય છે. અને તેના માટે હિયર આ 27 ને આ 29 વડે ગુણવા પડશે. આ 27 ને આ 29 વડે ગુણવા પડશે અને આ 29 ને આ 27 વડે ગુણવા પડશે. આ 29 ને આ 27 વડે ગુણવા પડશે. એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવા પડશે. એટલે કે પરસ્પર ગુણવા પડશે. એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લાય કરવા પડશે. હવે આગળ જો આ 27 ને એટલે કે આ છેદને 29 વડે ગુણવામાં આવે તો ધેન આ 11 ને પણ એટલે કે આ અંશને પણ આ 29 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીંતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. અને આ જ પ્રમાણે સિમિલરલી જો આ 29 ને એટલે કે આ છેદને 27 વડે ગુણવામાં આવે તો ધેન આ 15 ને પણ એટલે કે આ અંશને પણ આ 27 વડે ગુણવો પડે તો જ કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીંતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. હવે
હવે આગળ આ 11 અને 29 નો ગુણાકાર કરવાનો છે. આ 11 અને 29 નો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આ 11 ના 11, 11 ના 11 આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુ નો ઇન્ટુ, આગળ આ 29 ના 29, 29 ના 29 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 11 ના 11, આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુ નો ઇન્ટુ, આગળ આ 29 ને આપણે 30 ઓછા 1 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 29 ને આપણે 30 ઓછા 1 એમ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ આ 11 ગુણ્યા 30, 11 ગુણ્યા 30 ઓછા આ 11 ગુણ્યા 1 થાય. ફરીથી એકવાર આ 11 ગુણ્યા 30, 11 ગુણ્યા 30 ઓછા 11 ગુણ્યા 1, 11 ગુણ્યા 1 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 11 અને 30 નો ગુણાકાર કરવાનો છે. આ 11 અને 30 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 11 અને 3 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન 11 તારી 33 થાય. 11 તારી 33 થાય. આગળ આ 0 નો 0 પાછળ લાગી જાય. એટલે કે 11 અને 30 નો ગુણાકાર આ 330 થાય. 330 થાય. આગળ આ ઓછાનો ઓછા, આગળ 11 અને 1 નો ગુણાકાર 11 એકુ 11 થાય. 11 એકુ 11 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 30 માંથી 11 જાય. આ 30 માંથી 11 જાય. આ 30 માંથી 11 જાય તો આપણી પાસે 19 બચે, 19 બચે. આગળ આ 3 ના 3 એટલે 300 ના 300 મતલબ મીન્સ કે આ 330 ઓછા 11 બરાબર 319 થાય. 319 થાય. એટલે કે આ 11 અને 29 નો ગુણાકાર 319 થાય. 319 થાય. આ 11 અને આ 29 નો ગુણાકાર આ 319 થાય. 319 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા. હવે આગળ આ 27 અને આ 29 નો ગુણાકાર કરવાનો છે. ફરીથી એકવાર આ 27 અને આ 29 નો ગુણાકાર કરવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 27 ને તમે 30 ઓછા 3 એમ લખી શકો. ફરીથી એકવાર આ 27 ને તમે 30 ઓછા 3 એમ લખી શકો. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. આ જ પ્રમાણે સિમિલરલી તમે આ 29 ને 30 ઓછા 1 એમ લખી શકો. આ 29 ને તમે 30 ઓછા 1 એમ લખી શકો. એટલે કે ઊંધું 30 ઓછા 1 બરાબર 29 થાય અને અહીંયા 30 ઓછા 3 બરાબર 27 થાય. એટલે જેથી કરીને ગુણાકાર કરવામાં સરળતા
સરળતા રહે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આગળ આ 30 ગુણ્યા 30 થાય. આ 30 ગુણ્યા 30 થાય. આગળ આ ઓછાનું ઓછા આગળ આ 30 ગુણ્યા આ 1 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 3 ગુણ્યા 30 થાય. 3 ગુણ્યા 30 થાય. અને લાસ્ટમાં છેવટમાં અંતે જુઓ આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય. ફરીથી એકવાર આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય. એટલે કે સરખા ચિહ્નનો ગુણાકાર વત્તા થાય. that is equal સાયન્સનું મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ પ્લસ થાય પોઝિટિવ થાય. આગળ આ 3 ગુણ્યા 1 થાય. આ 3 ગુણ્યા 1 થાય. ફરીથી એકવાર સૌપ્રથમ આ 30 ગુણ્યા 30 થાય. આગળ આ ઓછાનું ઓછા. આગળ આ 30 ગુણ્યા 1 થાય. આગળ આ ઓછાનું ઓછા. આગળ આ 3 ગુણ્યા 30 થાય. અને લાસ્ટમાં ઓછા વત્તા થાય. એટલે કે માઇનસ પ્લસ થાય. અને આ 3 ગુણ્યા 1 આવે. 3 ગુણ્યા 1 આવે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ અહીંયા 30 અને 30 નો ગુણાકાર કરવાનો છે. આ 30 અને 30 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 3 અને આ 3 નો ગુણાકાર 3 તારી 9 થાય. 3 તારી 9 થાય. આગળ આ 2 0 આ 2 શૂન્ય 9 ની પાછળ લાગી જાય. એટલે કે 30 અને 30 નો ગુણાકાર 900 થાય. 900 થાય. એટલે કે 30 નો વર્ગ 900 થાય. 30 નો વર્ગ 900 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 30 એકો 30 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. આગળ 30 તારી 90 થાય. 90 થાય. આગળ આ વત્તાનો વત્તા. અને લાસ્ટમાં આ 3 એકો 3 થાય. 3 એકો 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 900 ના 900 આગળ ઓછા 30 ઓછા 90 ઓછા 30 ઓછા 90 બરાબર ઓછા 120 થાય. ફરીથી એકવાર આ ઓછા 30 ઓછા 90 બરાબર ઓછા 120 થાય. આગળ આ વત્તા 3 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 9 માંથી 1 જાય. આ 9 માંથી 1 જાય. એટલે કે 900 માંથી 100 જાય. 900 માંથી 100 જાય તો આપણી પાસે 800 બચે. અને આગળ 800 માંથી 20 જાય. 800 માંથી 20 જાય તો આપણી પાસે 780 બચે. 780 બચે. that is 900 ઓછા 120 બરાબર 780 થાય. આગળ આ વત્તાનું વત્તા અને આ 3 ના 3 એટલે આગળ બરાબર ઇક્વલ 783 થાય. 783 થાય. એટલે કે 780 વત્તા 3 બરાબર 783 થાય. 783 થાય. એટલે કે આ 27 અને આ 29. આ 27 અને આ 29 નો
ગુણાકાર આ 783 થાય. આ 783 થાય. 783 થાય. 783 થાય. હવે આગળ આ 15 ગુણ્યા 27 કરવાના છે. આ 15 ગુણ્યા 27 કરવાના છે. આ 15 ગુણ્યા 27 કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 15 ના 15 એસ ઇટ ઇઝ રહેશે, એવા ને એવા જ રહેશે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા. આગળ આ 27 ને તમે 30 ઓછા 3m લખી શકો. ફરીથી એકવાર આ 27 ને તમે 30 ઓછા 3m લખી શકો. મતલબ કે ઊંધું 30 ઓછા 3 બરાબર 27 થાય. 27 થાય. આગળ બરાબર શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 15 અને 30 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 15 અને 3 નો ગુણાકાર. 15 તારી 45 થાય. 45 થાય. આ 0 પાછળ લાગી જાય. ધેટ ઇઝ આ 15 અને 30 નું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 450 થાય. 450 થાય. આગળ આ માઇનસ નું માઇનસ. હવે આગળ આ 15 અને 3 નો ગુણાકાર કરવાનો છે. આ 15 અને 3 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર 15 તારી 45 થાય. 15 તારી 45 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 50 માંથી 45 જાય. આ 50 માંથી આ 45 જાય તો આપણી પાસે 5 બચે. એટલે કે 0.5 બચે. ફરીથી એકવાર આ 50 માંથી 45 જાય તો આપણી પાસે 5 એટલે 0.5 બચે. આગળ આ 4 ના 4 એસ ઇટ ઇઝ લખાય. એટલે કે 400 ના 400 એસ ઇટ ઇઝ લખાય. એટલે કે આ 450 ઓછા 45 બરાબર 405 થાય. 405 થાય. એટલે કે આ 15 ગુણ્યા 27 બરાબર આ 405 થાય. 405 થાય. 405 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા. હવે આગળ આ 29 ગુણ્યા 27 બરાબર આ 783 થાય છે. 783 થાય છે. 783 થાય છે. 783 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના given fractionsના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, એટલે કે સ્મોલ હોય, એટલે કે લેસ હોય તો તે અપૂર્ણાંક then that fractions નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. Hence તેથી આ 319 ના છેદમાં 783
એ આ 405 ના છેદમાં 783 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 319 by 783 is smaller than 405 by 783 that is 11 into 29 by 27 into 29 is smaller than 15 into 27 by 29 into 27 એટલે કે આ 11 ગુણ્યા 29 ના છેદમાં આ 27 ગુણ્યા 29 આ 15 ગુણ્યા 27 ના છેદમાં 29 ગુણ્યા 27 કરતા નાના છે સ્મોલ છે લેસ છે that is 11 by 27 is smaller than 15 by 29 એટલે કે આ 11 ના છેદમાં 27 આ 15 ના છેદમાં 29 કરતા નાના છે સ્મોલ છે લેસ છે 10 આમ આ 15 ના છેદમાં 29 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં સે નહીં એટલે હવે આગળ so now forward આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે એટલે કે આ 11 ના છેદમાં 27 અને આ 76 ના છેદમાં 37 છે ફરીથી એકવાર આ 11 ના છેદમાં 27 અને આ 17 ના છેદમાં 37 76 ના છેદમાં 37 છે હવે આગળ આ બંને અપૂર્ણાંકોના એટલે કે બોથ ફ્રેક્શન્સના આ છેદ સમાન કરવાના હોય છે એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે તો તેના માટે હિયર આ 27 ને આ 37 વડે ગુણવા પડશે ફરીથી એકવાર આ 27 ને આ 37 વડે ગુણવા પડશે અને આ 37 ને આ 27 સાથે ગુણવા પડશે આ 37 ને આ 27 સાથે ગુણવા પડશે એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવા પડશે એટલે કે અરસપરસ ગુણાકાર કરવો પડશે એટલે કે પરસ્પર ગુણાકાર કરવો પડશે એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લિકેશન કરવું પડશે એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લિકેશન કરવું પડશે હવે આગળ
આ 27 ને એટલે કે આ છેદને 37 વડે ગુણવામાં આવે તો then આ 11 ને પણ એટલે કે આ અંશને પણ આ 36 વડે ગુણવો પડે તો જ કરેક્ટ કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ખોટું થાય. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી આ 37 ને એટલે કે આ છેદને આ 27 વડે ગુણવામાં આવે તો then આ 17 ને પણ એટલે કે આ અંશને પણ આ 27 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ખોટું થાય. હવે આગળ આ 11 અને 37 નો ગુણાકાર કરવાનો છે. આ 11 અને 37 નો ગુણાકાર કરવાનો છે. આ 11 અને 37 નો ગુણાકાર કરવાનો છે એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ તો તમે આ 11 ને 10 વત્તા 1 એમ લખી શકો. આ 11 ને તમે 10 વત્તા 1 એમ લખી શકો એટલે કે ઊંધું 10 વત્તા 1 બરાબર 11 થાય, 11 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. આગળ આ 37 ને તમે 40 ઓછા 3 એમ લખી શકો એટલે કે 40 ઓછા 3 બરાબર 36 થાય, 37 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 10 અને 40 નો ગુણાકાર થાય. આ 10 અને 40 નો ગુણાકાર થાય. તેમાં સૌપ્રથમ આ 4 અને 1 નો ગુણાકાર 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. આગળ આ બે 0 આ બે શૂન્ય 4 ની પાછળ લાગી જાય એટલે કે 40 ગુણ્યા 10 બરાબર 400 થાય, 400 થાય. આગળ આ ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ. આગળ આ 10 અને 3 નો ગુણાકાર કરવાનો હોય છે. આ 10 અને 3 નો ગુણાકાર થાય તો આ ગુણાકાર 10 તારી 30 થાય, 30 થાય, 30 થાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ આ 40 અને 1 નો ગુણાકાર 40 એકુ 40 થાય, 40 થાય. અને આગળ લાસ્ટમાં આ વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય. આ વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય એટલે કે અલગ અલગ ચિહ્નોનો ગુણાકાર ઓછા થાય. that is different signs નો મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ માઇનસ થાય, નેગેટિવ થાય. આગળ આ 3 એકુ 3 થાય એટલે કે 3 અને 1 નો ગુણાકાર 3 એકુ 3 થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર, બરાબરનો બરાબર. હવે આગળ આ 400 વત્તા 40 બરાબર 440 થાય. આ 400 વત્તા 40 બરાબર 440 થાય, 440 થાય. આગળ આ ઓછા 30 ઓછા 3 બરાબર ઓછા 33 થાય. આ ઓછા 30 ઓછા 3 બરાબર ઓછા 33 થાય, માઇનસ 33 થાય. આગળ ઇક્વલ બરાબર શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 40 માંથી 33 જાય, ઘટે, બાદ થાય, સેપરેટ થાય તો આપણી પાસે
આપણી પાસે 7 બચે, 7 બચે એટલે કે 0 7 બચે, 0 7 બચે. આગળ આ 4 ના 4 એટલે કે 400 ના 400, 400 ના 400 એટલે કે 440 ઓછા 33 બરાબર 407 થાય, 407 થાય એટલે કે આ 11 ગુણ્યા 37 બરાબર આ 407 થાય, 407 થાય એટલે કે 407 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, ભાગાકારનો ભાગાકાર, ભાગનો ભાગ. હવે આગળ આ 27 અને આ 37 નો ગુણાકાર કરવાનો છે. આ 27 અને આ 37 નો ગુણાકાર કરવાનો છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ તમે આ 27 ને 30 ઓછા 3 એમ લખી શકો. આ 27 ને તમે 30 ઓછા 3 એમ લખી શકો, 30 ઓછા 3 એમ લખી શકો. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. આગળ આ 37 ને તમે 40 ઓછા 3 એમ લખી શકો. મતલબ કે મીન્સ કે આ 40 ઓછા 3 બરાબર 37 થાય, 37 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 30 અને 40 નો ગુણાકાર થાય તો તેમાં પણ સૌપ્રથમ આ 4 અને 3 નો ગુણાકાર થાય. આ 4 અને 3 નો ગુણાકાર થાય તો આ ગુણાકાર 4 તારી 12 થાય, 12 થાય. આગળ આ 2 0 આ 2 શૂન્ય 12 ની પાછળ લાગી જાય. That is આ 30 અને 40 નો ગુણાકાર 1200 થાય, એટલે કે 1200 થાય, 1200 થાય. આગળ આ ઓછાનો ઓછા, માઈનસનો માઈનસ. આગળ આ 30 અને 3 નો ગુણાકાર થાય, આ 30 અને 3 નો ગુણાકાર થાય તો આ ગુણાકાર 30 તારી 90 થાય, 90 થાય, 90 થાય, 90 થાય. આગળ આ ઓછાનો ઓછા, માઈનસનો માઈનસ, ઋણનો ઋણ. આગળ આ 40 અને 3 નો ગુણાકાર કરવાનો છે તો તેમાં સૌપ્રથમ આ 4 અને 3 નો ગુણાકાર 4 તારી 12 થાય અને આ 0 પાછળ લાગી જાય એટલે કે 40 અને 3 નો ગુણાકાર 40 તારી 120 થાય, 40 તારી 120 થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય એટલે કે માઈનસ પ્લસ થઈ જાય એટલે કે સરખા ચિહ્નનો ગુણાકાર વત્તા થાય. That is equal સાયન્સ નું મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ પ્લસ થાય. આગળ આ 3 અને 3 નો ગુણાકાર 3 તારી 9 થાય, 3 તારી 9 થાય, એટલે કે ઓછા 3 ગુણ્યા ઓછા 3 બરાબર વર્તા 9 થાય એટલે કે 9 થાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ 1200 ના 1200. આગળ આ ઓછા 120 ઓછા 90, આ
ઓછા 120 અને આ ઓછા 90 બરાબર ઇક્વલ 210 થાય 210 થાય એટલે કે ઓછા 210 થાય ઓછા 210 થાય આગળ આ વત્તાનું વત્તા અને આ નવનાનો એટલે આગળ બરાબર શું થાય તો જુઓ સૌપ્રથમ આ 1200 માંથી 200 આ 1200 માંથી 200 આ 1200 માંથી આ 200 જાય ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 1000 બચે 1000 બચે આગળ 1000 માંથી 10 જાય 1000 માંથી 10 જાય તો આપણી પાસે 990 બચે 990 બચે ધેટ ઇઝ આ 1200 ઓછા 210 બરાબર 990 થાય 990 થાય 990 થાય 90 થાય આગળ આ વત્તાનું વત્તા અને આ નવનાનો એટલે આગળ બરાબર ઇક્વલ 999 થાય 999 થાય એટલે કે 990 વત્તા 9 બરાબર 999 થાય એટલે કે આ 27 ગુણ્યા 37 બરાબર આ 999 થાય 999 થાય આગળ આ 17 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે આ 17 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી સૌપ્રથમ આ 17 ને આપણે 20 ઓછા 3 એમ લખી શકીએ આ 17 ને આપણે 20 ઓછા 3 એમ લખી શકીએ આગળ આ ગુણ્યાનો ગુણ્યા આગળ આ 27 એટલે 30 ઓછા 3 એમ લખાય 30 ઓછા 3 એમ લખાય એટલે કે 30 ઓછા 3 બરાબર 27 થાય આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 20 અને 30 નો ગુણાકાર થાય તો તેમાં સૌપ્રથમ આ 3 અને 2 નો ગુણાકાર 3 દુ 6 થાય આગળ આ 2 0 આ 2 શૂન્ય 6 ની પાછળ લાગી જાય આફ્ટર લાગી જાય એટલે કે 20 ગુણ્યા 30 બરાબર 600 થાય 600 થાય 600 થાય આગળ આ ઓછાનો ઓછા આગળ આ 20 અને 3 નો ગુણાકાર 20 અને 3 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 2 અને 3 નો ગુણાકાર 3 દુ 6 થાય અને આ 0 પાછળ લાગી જાય એટલે કે 20 તારી 60 થાય 20 તારી 60 થાય આગળ આ ઓછાનો ઓછા આગળ આ 30 તારી 90 થાય 90 થાય આગળ આ ઓછા ઓછા વત્તા થાય એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય આગળ 3 તારી 9 થાય 3 તારી 9 થાય 9 થાય આગળ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 600 ના 600 આગળ આ ઓછા 90 ઓછા 60 આ ઓછા 90 ઓછા 60 બરાબર ઓછા 150 થાય 150 થાય એટલે કે આ 90 + 60 બરાબર 150 એટલે કે 150 થાય અને આ ઓછાનો ઓછા આગળ લાગી જાય આ ઓછાનો ઓછા અહીંયા આગળ લાગી જાય આગળ આ વત્તાનું વત્તા અને આ 9 ના 9 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ તો તેમાં સૌપ્રથમ આ 600 માંથી 1 એટલે કે 100 જાય આ 600 માંથી
1 એટલે કે 100 જાય તો આપણી પાસે 500 બચે, 500 બચે. આગળ આ 500 માંથી 50 જાય, આ 500 માંથી 50 જાય તો આપણી પાસે 450 બચે, 450 બચે એટલે કે 450 બચે, 450 બચે એટલે કે 600 ઓછા 150 એટલે કે 150 બરાબર 450 થાય, 450 થાય. આગળ આ વત્તાનું વત્તા અને આ 9 ના 9 એટલે આગળ બરાબર ઇક્વલ 459 થાય, 459 થાય એટલે કે 450 વત્તા 9 બરાબર 459 થાય, 459 થાય એટલે કે આ 17 ગુણ્યા 27 બરાબર આ 459 થાય, 459 થાય એટલે કે 459 થાય, 459 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા. આગળ આ 37 ગુણ્યા 27 બરાબર આ 999 થાય છે, 999 થાય છે, 999 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractionsના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય તો તે અપૂર્ણાંક then that fractions નાનો અપૂર્ણાંક થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 404 ના છેદમાં 999 એ આ 459 ના છેદમાં 999 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. that is 407 by 999 is less than is smaller than 459 by 999. That is 11 into 37 by 27 into 37 is less than is smaller than 17 into 27 by open 37 into 27 એટલે કે 11 ગુણ્યા 36 ના છેદમાં 27 ગુણ્યા 37 એ 17 ગુણ્યા 27 ના છેદમાં 37 ગુણ્યા 27 કરતા નાના છે, સ્મોલ છે એટલે કે લેસ છે. That is 11 by 27 is less than is smaller than 17 by 37 એટલે કે 11 ના છેદમાં 27 એ 17 ના છેદમાં 37 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. thus
10 આમ આ 17/37 આ 17/37 તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં. ધેટ ઇઝ સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં. સ્મોલેસ્ટ ફ્રેક્શન થાય નહીં. એટલે સો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આપણી પાસે લાસ્ટમાં બે અપૂર્ણાંકો આ છે. આ બે અપૂર્ણાંકો બચેલા છે. એટલે કે આ 11/27 અને આ 33/47 બચેલા છે. આ 11/27 અને આ 33/47 બચેલા છે. હવે આગળ આ બંને અપૂર્ણ આ બંને ફ્રેક્શન્સના આ બોથ ફ્રેક્શન્સના આ શેપ સમાન કરવાના હોય છે. એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે. અને તેના માટે અહીં હિયર આ 27 ને આ 47 વડે ગુણવા પડશે. આ 27 ને આ 47 વડે ગુણવા પડશે અને આ 47 ને આ 27 વડે ગુણવા પડશે. આ 47 ને આ 27 વડે ગુણવા પડશે. હવે આગળ જો આ 27 ને એટલે કે છેદને 47 વડે ગુણવામાં આવે તો આ 11 ને પણ એટલે કે અંશને પણ 47 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, તો જ કરેક્ટ કહેવાય. અને આ જ પ્રમાણે જો 47 ને એટલે કે આ છેદને 27 વડે ગુણવામાં આવે તો તેમ આ 33 ને પણ એટલે કે આ અંશને પણ આ 27 વડે ગુણવું પડે તો જ કરેક્ટ કહેવાય. અધરવાઇઝ રોંગ કહેવાય. હવે આગળ આ 11 ગુણ્યા 47 કરવાના છે. એટલે કે 47 ગુણ્યા 11 કરવાના છે. આ 47 ગુણ્યા 11 કરવાના છે. આ 47 ગુણ્યા 11 કરવાના છે. તો તેમાં સૌપ્રથમ આ 11 અને 7 નો ગુણાકાર 11 સત્તાન 77 થાય. 11 સત્તાન 77 થાય એટલે એક સાંકળો અહીંયા 4 ની ઉપર વર્ધી થાય અને એક સાંકળો અહીંયા હિયર નીચે લખાય બિલો રાઈટ થાય. હવે આગળ આ 11 અને 4 નો ગુણાકાર કરવાનો હોય છે. આ 11 અને 4 નો ગુણાકાર કરવાનો હોય છે. તો આ ગુણાકાર 11 ચોક 44 થાય. 11 ચોક 44 થાય અને 44 ને 7 51 થાય એટલે કે 51 થાય. એટલે કે આ 47 અને આ 11 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 517 થાય. 517 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા. હવે આગળ આ 47 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે. આ 47 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર એટલે કે આ 1 ડિજિટ ઇક્વલ 1 શૂન્ય એટલે કે 1 0 લખી દેવાનો હોય છે. રાઈટ કરી દેવાનો હોય છે. આગળ આ 7 દુ 14
થાય, 7 દુ 14 થાય, 7 દુ 14 થાય. એટલે એક તમારી વર્ધી થાય અને 4 નીચે લખાય, બિલો રાઈટ કરાય. આગળ 4 દુ 8 થાય, 4 દુ 8 થાય અને 8 ને 1 9 થાય, 8 ને 1 9 થાય. આગળ આ 7 સત્યા 49 થાય, 7 છત્યા 49 થાય. એટલે 4 તમારી નવી વર્ધી થાય, 4 તમારી નવી વર્ધી થાય અને 9 અહીંયા નીચે લખાય, બિલો રાઈટ કરાય. આગળ આ 7 ચોક 28 થાય, 28 થાય અને 28 ને 4 32 થાય, 32 થાય, 32 થાય. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે, આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 વત્તા 9 બરાબર 9 થાય, આ 0 વત્તા 9 બરાબર 9 થાય. આગળ 4 ને 2 6 થાય, 4 ને 2 6 થાય. આગળ આ 9 ને 3 9 ને 3 12 થાય, આ 9 ને 3 12 થાય. એટલે કે 12 થાય, 12 થાય. એટલે કે આ 940 વત્તા 329 બરાબર ઇક્વલ આ 1269 થાય, 1269 થાય. એટલે કે આ 47 ગુણ્યા 27, આ 47 ગુણ્યા 27 બરાબર આ 1269 થાય, 1269 થાય. એટલે કે 1269 થાય. આગળ આ 33 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે, આ 33 અને આ 27 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 27 અને 3 નો ગુણાકાર કરવાનો છે. ફરીથી એકવાર આ 27 અને 3 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર 27 તારીખ 81 થાય, 81 થાય. એટલે 8 તમારી વર્ધી થાય, 8 તમારી વર્ધી થાય અને 1 નીચે લખાય, બિલો રાઈટ કરાય. આગળ આ 33 અને આ 27 અને 3 નો, આ 27 અને 3 નો, આ 27 અને 3 નો, આ 27 અને 3 નો ગુણાકાર કરવાનો હોય છે. તો ફરી વખત આ ગુણાકાર 27 તારીખ 81 થાય, 27 તારીખ 81 થાય અને 81 ને 8 89 થાય, 89 થાય, 89 થાય. એટલે કે આ 33 અને 27, આ 33 અને આ 27 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 891 થાય, 891 થાય. એટલે કે 891 થાય, 891 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા. આગળ અહેડ ફોરવર્ડ આ 47 ગુણ્યા 27 બરાબર આ 1269 થાય છે, 1269 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય તો તે અપૂર્ણાંક that fractions નાનો અપૂર્ણાંક થાય, સ્મોલ ફ્રેક્શન થાય. hence
તેથી આ 576 ના છેદમાં 1269 એ આ 891 ના છેદમાં 1269 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 517 by 1269 is less than 891 by 1269. That is 11 into 47 by 27 into 47 is smaller than 33 into 27 by 47 into 27. એટલે કે આ 11 ગુણ્યા 47 ના છેદમાં 27 ગુણ્યા 47 એ આ 33 ગુણ્યા 27 ના છેદમાં 47 ગુણ્યા 27 કરતા નાના છે, સ્મોલ છે. that is 11 by 27 is less than is smaller than at 33 by 47 એટલે કે આ 11 ના છેદમાં 27 એ આ 11 ના છેદમાં 27 એ આ 33 ના છેદમાં 47 33 ના છેદમાં 47 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. thus આ 33 ના છેદમાં 47 એ 33 ના છેદમાં 47 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, એટલે કે that is આ 11 ના છેદમાં 27 એ આ 11 ના છેદમાં 27 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય, that is smallest fraction થાય. માટે therefore આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થાય, ટ્રુ ઓપ્શન થાય. થેન્ક યુ.